ચલો હવે આજે આપણે મિશ્ર અપૂર્ણાંકના ધોરણ 6 ના દાખલા છે. મિશ્ર અપૂર્ણાંકના 7.1 સ્વાધ્યાયના જે મેં અહીંયા રકમ આપી દીધી છે. 2 રકમ જે આપણને આપણી વિદ્યાર્થીની છે આસમા, તે આ એક દાખલો કરીને બતાવશે. ચલો બતાવો એક દાખલો બેટા. પેલા કેમ કરશું? બરાબર. 11 ભાગ્યા બરાબર. તો હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે લખશું? શું કરવાનું? પેલા છેદના 5 ના 5 તો રહેશે જ. હા, પછી વેરી ગુડ. અને 2 વેરી ગુડ. તો આપણો જવાબ શું મળી ગયો? 2 અપૂર્ણાંક 1/5. તો આપણને 11.5 નો જવાબ છે. 11/5 નો જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં છે 2 અપૂર્ણાંક 1/5. વેરી ગુડ. હવે આપણને બીજો દાખલો છે જે 28/5, જેનો જવાબ આપશે જયશ્રી. ચલો જયશ્રી, હવે તું જવાબ બતાવજે. 28 ભાગ્યા 5. 5 એકાન ઘડિયામાં 28 આવે? ના આવે. તો 5 એકાન ઘડિયામાં શું આવે? 5 55 55. હા, 55 25. બરાબર. હા, 28 માંથી 25 છે તો હા. હવે અહીંયા જવાબ લખી નાખો. હા, વેરી ગુડ. હા, વેરી ગુડ. સરસ. તો જયશ્રીએ પણ આપણને બીજો દાખલો કરીને બતાવ્યો જેનો જવાબ એકદમ સાચો છે.